સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય રામદેવજી મહારાજ, જય સદગુરુ ભગવાન. હું છું ગાંડા ભગત. રામદેવ ગુરુગમ જ્ઞાન ગંગા સપ્તાહ બેસે નર્મદા કિનારે, જ્યાં વેસ બેટ કહેવામાં આવે છે. 88,000 ઋષિઓની તપોભૂમિ એટલે વ્યાસ બેટ. એની અંદર રામદેવ ગુરુગમ જ્ઞાન ગંગા બેસે. એની તારીખ છે 20/4/2025. એની પૂર્ણાવતીની તારીખ છે તારીખ 26/4/2025. તો ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ છે કે પધારો. ભજન, ભોજન અને સત્સંગ ત્રિવેણી સંગમની અંદર પધારો બાપા, પધારો વાલા, આવો. એનું એડ્રેસ છે મુકામ બકરાલ, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા. વડોદરા બાજુથી આવતા હોય તો ડભોઈથી શેગવા ચોકડી અને બકરાલ. રાજપીપળા બાજુથી આવતા હો તો રાજપીપળાથી પોઈસા અને બકરાલ. આવો વાલા, પધારો. જય ગુરુ મહારાજ. મેવાડની મારી પાસે સતી રૂપાદે અને માલદે થઈ ગયા. ભાઈ બોલું તારે જરાક સાદું કરી નાખજો. એ માલદે રાજા હતો બાપ, અને સતાય રૂપાદે ને પૂછવા આવવું પડ્યું. રૂપાદે કે હા, તમે તો બાળપણથી બાપ ગુરુના બાળક છો, અને હું તો હજી કાલે સવારનો નિહાળ્યો છું. આપી દો, લઈ લો. હું તો હજી કાલ સવારનો નિહાળ્યો છું. આ જગતની માલપા મનુષ્ય કેવા કેવા કર્મ કરે તો એને કેવા કેવા ફળ મળે. મને વાત કરો બાપ. હે, કેવા કેવા કર્મ કરે તો એને પાસે કેવા કેવા ફળ મળે. કારણ રૂપાદે એમ કે રાજા માલદે ને, માલદે રાજા કે હા, હું જે કાંઈ તમને કહું, જે કાંઈ હું તમને બોલું, તમને વાત કરું, એવું નક્કી રાખજો કે હું તમને કાંઈ કહેતી નથી. મારો સદગુરુ મને મારી કાયાની માલિપાથી, મારા નાભીની માલિપાથી બોલાવે, એ તમને જવાબ આપું કે આ દુનિયાની માલિપા પૃથ્વી માથે મનુષ્ય કેવા કેવા કર્મ કરે તો એને કેવા કેવા ફળ મળે. અને એ વખતે રાજા માલદે ને સતી રૂપાદે કહેવા લાગ્યા કે બેહો રાજા માલદે, આ દુનિયામાં મનુષ્ય કેવા કર્મ કરે તો એને કેવા ફળ મળે. સાંભળો રાજા માલદે, કોઈ પણ જીવ હોય બાપ, એ ગમે એટલું ભજન કરે, ગમે એટલી માળા ફેરવે, ગમે એમ કરે, પણ 360 દિવસ થાય રાજા માલદે એટલે 1 વર્ષ થાય. કે હા બરાબર છે, 360 દિવસ થાય એટલે 1 વર્ષ થાય. અને આ 1 વર્ષની માલિપા 16 તિથિ આવે. કેટલી? 16 તિથિ. આ 16 તિથિનું કદાચ કોઈ વ્રત કરે, કોઈ લક્ષ્યમાં લે અને ઊંધા માથે લટકીને ભજન કરે, પણ હે રાજા માલદે, એના પિંડની માલિપા એટલે એના શરીરની માલિપા જેવો ભાવ હોય ને એવું જ એને ફળ મળે. તો કે કર્મ વિશે મને વાત કરો. માલદે રાજા કે સતી રૂપાદે, આ કર્મ વિશે મને વાત કરો. અને સતી રૂપાદે બોલ્યા, શું કહેવા લાગ્યા? એ હુરજહામાં એઠા ઉડાડે, હુરજહામાં કોઈ એઠા ઉડાડે, વેતા જળમાં જે દુઃખ છે, વદન તેરી ડાલુર ભાંગે, વદન તેરી બાબા ડાલુર ભાંગે, પીપળ પાંડામાં કોઈ તોડશે, જેને જેવો ભાવ છે બાબા એવા ફળ તો મળશે. સજનામના સ્મરણ કરજો, જેને જેવો આમાં ભાવ છે બાપા
હે રાજા માલદે સૂરજની હામાં કોઈ હેઠા ઉડાડે બાપ વહેતા જળમાં કોઈ તૂકે અરે રાજા માલદે કોઈ વડલાની ડાળ ભાંગે કે કોઈ પીપળ પાન તોડે આવી કરણી જે જીવ કરે ને બાપ એને ફળ કેવા મળે એટલે માલદે રાજા કહેવા લાગ્યા સતી રૂપાદે સૂરજ હામાં હેઠા ઉડાડ્યા કોને કહેવાય મને કહો વહેતા જળમાં થૂક્યા કોને કહેવાય એ મને કહો વડલા કેરી ડાળ ભાંગી કોને કહેવાય અને પીપળાનું પાન તોડ્યું કોને કહેવાય અને એ વખતે બાપ સતી રૂપાદે એમ કે એ રાજા માલદે સતના માર્ગે કોઈ જીવ સડ્યો હોય બાપ એને કોઈ દે ટાંગો પકડીને પાછો ન વાળવો હે એનામાં કોઈ દે બાપ એની આડું ન પડવું નહીતર હુરજની હામાં યાંઠા ઉડાડ્યા બરાબર ગણાશે બાપ તો સતી રૂપાદે કે હા વહેતા જળમાં થૂક્યા કોને ગણાવી કોને કહેવાવી કે સાંભળો સાંભળો રાજા માલદે કોઈ પણ જગ્યાએ જેને જેવો આવડે એવો સત્સંગ કરતા હોય કોઈ ભગવાનની વાતો કરે કોઈ માતાજીની કરે કોઈ ગુરુની કરે હે કોઈ પણ જીવ હોય બાપ પાસ હોય કે પસા હોય અને ઈ સત્સંગ કરતા હોય ભગવાનની ગુરુની માતાજીની ઈ વાત કોઈ દે એની આપણી બુદ્ધિનો ગાળિયો કરી અને આપણા બુદ્ધિના વિષયથી કોઈ દે એની વાતને ભાંગવી નહીં બાપ અને ભાંગશો ને તો વહેતા જળમાં થૂક્યા બરાબર ગણાશે ભાઈ હવે સા અપાઈ ગયો તો નીચે બેસી જજો વાલાઓ કે વહેતા જળમાં થૂક્યા બરાબર ગણાશે બાપ હે સતી રૂપાદે કે હા વડલા કેરી ડાળ કોને ભાંગી કહેવાય એ મને કહો સતી રૂપાદે એમ કે રાજા માલદે ગામમાં હોય કે સીમમાં હોય બાપ ત્રણ ગામના કદાચ તરબેટે મઢુલી બાંધી હોય તો ભલે ને ગામમાં હોય તો ભલે હે આળું ભોળું ભગતડું મારા હરિના ગુણ ગાતું હોય 100% હોનું ન હોય તો કાંઈ નહીં માલા એ સાસ્ય હોનામાંથી ન જાય હે સીમાડે કદાચ બેઠો બેઠો બાપ તુહિરામ કરતો હોય ને ત્યાં અનેક જીવ આવતા હોય ને આવીને તૃપ્ત થઈને જાતા હોય એને કોઈ દે સતાપવો નહીં બાપ અને જો સતાપશો વડલા કેરી ડાળ ભાંગી ગણાશે કારણ સંત છે એક વડલો છે બાપ હે ઈ એક વડલાની ઉપમા સંતોની વાત છે બાપ કે એક વડ છે કોઈ દે વડલી ડાળ ભાંગવી નહીં કે સતી રૂપાદે પીપળાનું પાન તોડ્યું કોને કહેવાય સાંભળો સાંભળો રાજા માલદે આપણા ઘરથા આશ્રમ લઈને બેઠા આપણા ઘરે ભાંડ આવે ભિખારી આવે બ્રાહ્મણ આવે સાધુ આવે હે બારોટ આવે આપણથી દેવાય તો એને કાંઈક દેવું બાપ અને ન દેવાય ને તો એને પગે લાગી લેવું એને કોઈ દે એની આતડી દુબાવી નહીં એની આતડી દુબાઈ એવું આ કાયની મારી પછી બોલ કોઈ દે બોલવો નહીં બાપ હે અને આ કરશો ને બાપ તો પીપળાનું પાન તોડ્યું ગણા હે અને રાજા માલદે કહેવા લાગ્યા સતી આવી કરણી કદાચ કોઈ જીવ કરે એને કેવું ફળ મળે ઈ મને કહો સાંભળો રાજા માલદે મારા ગુરુના પ્રતાપથી કહું બાપ આવી કરણી ના થશે રે પાડા આવી કરણી ના બાપા થશે રે પાડા કહાય વાડે જઈ મરશે આવી કરણી ના થશે ઓલા પાડા આવી કરણી ના ભાઈ થશે રે પાડા રગી રગીને પછી મરશે જેને જેવો ભાવ છે બાપા એ અગલ તો મરશે વો કરો તમે ઓળખીના સત્ય નામ સમરણ કર્યો જેને જેવો યમા ભાવ છે બાપા એવા ફળ તો એને મળશે એવા ફળ તો એને આવી કરણીના માલદે રાજા ઈ પાડા થાય અને રગી રગીને મરશે બાપ પાડા કીધા અને માલદે રાજાને પોતાની અંદર શેરડો પડ્યો હું નર છું મારી માથે કીધું છે અને તરત જ સતી રૂપાદે બોલ્યા માલા આ માથે લેવાની જરૂર નથી બાપ આ તો જગત વ્યાપક વાત છે હે જગત વ્યાપક વાત તિયર લુગડાની દુકાન જેને જેવું થાય એવું પહેરી લે હે
આ માથે લીધા જેવું નથી બાપ, આ તો જગત વ્યાપી વાત છે. તો કે તમે કીધું ને કે આવી કર્ણના પાડા થાય અને રગી રગીને મરશે. સાંભળો સાંભળો રાજા માલદે, જે ઘરની માલપા બાપ બન્યો હોય બાપ, જે ઘરની માલપા માં બની હોય માલદે, આ ઘરના બે મોભારા ગણાય અને મોભારા ને માલા બે બાજુ ખીલા વાગે બાપ. જો આ ખીલા ખાતા એને ન આવડે, આ ખીલા ખાતા એને ન આવડે, એ મોભારું વાંકું સૂકું થાય ને માલા એ આડિયાના કામમાં આવે નહીં બાપ. હે એ આડિયાના કામમાં ન આવે. આ સંતોની વાણી છે, સંતોની વ્યાખ્યા છે. આની માલપાથી આપણે ઘરમાં બાપ બન્યા હોય, આપણે માં બન્યા હોય બાપ. હે પોતાને વિચાર કરી લેવો કે હું મને માનું પાત્ર મળ્યું તો મેં માનું પાત્ર ભજવી તો જાણ્યું છે ને બાપ. મને બાપનું પાત્ર મળ્યું બાપ, પણ મેં બાપ બની તો જાણ્યો છું ને. હું ઘરની માલપા હું બેન બનીશું તો હું બેનનું પાત્ર ભજવી તો જાણીશું ને બાપ. અરે ભાઈ બન્યો હોય તો ભાઈનું પાત્ર, કારણ ઘરની માલપા જે પાત્ર આપણને મળ્યા હોય એ પાત્ર પ્રમાણે રહી કોઈ દે ડખો ન થાય. અને એ પાત્ર માંથી તમે સૂકો હું તમે સૂકવી એટલે ડખો થયા વગરનો ભૂવા રહે નહીં. હે ડખો થયા વગરનો કોઈ દે રહે નહીં. કારણ ઘરની માલપા, જે ઘરની માલપા બોલતા હોય આપણે આખું ઘર કરતું હોય. હે પાણી લાવો તો ફટકન પાણી આવી જાય. આખા ઘરની માલપા મેન આપણે હોય. અને આપણે આપણા બાળકો એટલે આપણને જેને ફૂલ આપ્યા છે એ ફૂલને સતના માર્ગે ન ચડાવી, કોઈ દે સતની દિશા એને ન બતાવી. આપણી ફરજમાં આવે બાપ એને પાલન પોષણ કરવા, એને પરણાવવા પહોંચાડવા. કારણ કે આપણા ઘરે આવ્યા છે ને આપણા હશે તો જ આપણી પાણી જીવ આવ્યા હોય, નહીતર ન આવે ભુવા. હે આપણી હારે એને ગયા જન્મનો નાતો હોય ને તો જ આપણા ઘરે આવ્યા હોય. અને એનું પ્રમાણ એનું પાલન પોષણ કરવું પડે. બાળકો છે તો બાળકોની ફરજમાં આવે કે મારા માં કે મારા બાપ ગઢા થયા, એના શરીર ગઢા થયા તો મારે એના ગઢ પણ પાળવા જોઈએ. અને હું તો બાપ જ્યાં જાઉં દુનિયામાં, કારણ કે આપણા સમાજમાં મારા ભજન બહુ ઓછા થાય છે, બીજા સમાજમાં વધારે થાય. અને હું જ્યાં જાઉં ત્યાં કહું છું, ગૌરવથી કહું છું કે બાપ પરમાત્માએ મને એવા સમાજની માલપા જન્મ આપ્યો છે કે મારા સમાજના હજી ગઢિયા ક્યાંય વર્ધા આશ્રમમાં નથી. હે આજની તારીખ સુધીમાં ક્યાંય ભરવાડના માં બાપ બુઢા આશ્રમની માલપા નથી. એનો મને ગૌરવ છે મારા બાપ. હે આપણે બીજું કાંઈ ન કરીએ કે તો કાંઈ નહીં, પણ આપણી માને કે આપણા બાપને આપણે વર્ધાશ્રમની માલપા મેકવા નથી જતા. હજી એવા દાખલા નથી બાન્યા. અને હું તો ભગવાનને કહું છું બાપ તારા ઘરે જો કાંઈ એવી સગવડ હોય, મારું થોડું જો ભજન હોય તો મને જન્મો જન્મ બાપ ભરવાડ કુળની માલપા અવતાર આવજે. ભરવાડ એટલે શું બાપ એની બહુ મોટી વ્યાખ્યા છે. ભરવાડ છે બ્રાહ્મણથી અબડાય. હે આવો ઉજળો આપણો સમાજ છે, આખો એક નહીં આખો સમાજ. ભરવાડ ભગવાનની માલપા જેટલા ગુણ ને એટલા ગુણ ભરવાડની માલપા. કેટલા પ્યારી આપણે ભરવાડ ન થઈ જાય. કંકન મારા નાથના છે બાપ. હે આ તો કનૈયાના કંકન છે, કનૈયાના કુંડળ છે. આપણે જનોઈ ધારી છે બાપ, પણ આપણી જનોઈને આપણે ફેંકી દીધી. કારણ આજથી 50 વર્ષ 100 વર્ષ પાછળ વયા જાવ, ત્રણ ગામના તરબેટે ભરવાડનો દીકરો માલ સારતો હોય ને, 18 વર્ષની માલપતિ ગમે એની બેન દીકરી કે ભરવાડ ગાયું સારે છે, આપણો આધાર લઈને વહી જાતી બાપ. હે આપણો આધાર લઈને વહી જાતી. અને એનો એ સમય રહેતો નથી કોઈનો. આજ આપણી સામે કદાચ ભરવાડ એમ કે ને જગ્યા નો આપે બાપ, એના ઈ જ સહી, આપણે ઈ જ લોહીમાંથી સહી. ભરવાડમાં ગુણ છે ને એની કોઈ ક્ષમા નહીં બાપ, પણ આપણે એને વીખતા નથી, એને લેતા નથી. અરે મારા બાપ આપણે કવલીના દૂધ પીતા છે, અને ગાયનું જેને દૂધ પીતું હોય ને એના કોઠાની માલિકા બાપ અઢળક ખજાનો પીડ્યો હોય. હે સંતો બતાવે છો બાપ, હું નથી કહેતો. હે સંતો બતાવે. એટલે કીધું છે કે મારા મોટા ભાઈ વનની માલિપા જાય, કારણ કે મોટો ભાઈ છે પિતા સમાન છે, મારા બાપના ઠેકાણે છે, તો મારે એની સેવામાં જવું પડે.
14 વર્ષ છે ને નિંદ્રા નહોતી આવી. કેટલા વર્ષ? 14 વર્ષ. આપણે 14 કલાક નો રહીએ કે ત્યાં તો તરત આડા પડવાનું મન થાય. એવું કયું એને ભજન કર્યું છે, કયો એવો લક્ષ્ય લીધો હશે કે 14 વર્ષ સુધી એને નિંદર ન આવી? કારણ કે આ દુનિયાની માલપા તમે પાત્રતા પ્રમાણે રહ્યો, પાત્ર પ્રમાણે બોલો, પાત્ર પ્રમાણે હાલો. જિંદગીની માલપા કોઈ દે દુઃખ નો આવે. અન સતી રૂપા દે એમ કે માલા સાંભળ, હવે ઈ કર્મ થાય ને તો કેવા થાય, કઈ રીતે કરે. પણ તમને માલા એમ લાગ્યું ને કે કદાચ મારી માથે કીધું કે પણ મને એવો પેલા ભાસ થયો તો મારી માથે કીધું, પણ હવે તમે મને વાત કરી મારા કાળજે ટાઢક થઈ કે આ તો જગત વ્યાપક વાત છે. અરે રાજા માલદે સાંભળો સાંભળો બાપ, આ દુનિયાની માલપા, આ જગતની માલપા નારી કેવા કર્મ કરે તો એને કેવા ફળ મળે. એ માથા દુખે નણલાયા છે, માથા દુખે નણલાયા છે, રાતે વાસી સાબાયું જે કરશે. માથા દુખે નણલાયા છે, રાતે વાસી સાબાયું જે કરશે. આવી ગરણી થશે વડવા ઊંધા માથે લટકે. માથા દુખે નણલાયા છે, રાતે વાસી સાબાયું જે કરશે. આવી ગરણી બાપા થશે વડવા ઊંધા માથે લટકે. કરોડો કરોડો ને ખોળતીના સત્ય નામના સમરણ કરજો. જેને જેવો ભાવ હશે બાપા એને ફળ તો એવા મળશે, એને ફળ તો એવા મળશે. અરે રાજા માલદે, આ જગતની માલપા પૃથ્વી માથે નારી કેવા કર્મ કરે એની તમને વાત કરું બાપ. માથા ગુથે નેણા આંજે, રાતે વાસીદા બાયુ જે કરશે બાપ. આવી કરણી કરશે ને એ નારીને વડવાંગડીનો અવતાર આવશે, કાં તો સસુદરનો અવતાર આવશે, કાં ઓલા ઘોડનો અવતાર આવે, કાં જંગલમાં ઓલી બંબોઈ બોલે એનો અવતાર આવે. કારણ કે આ સારે સાર અવતાર એવા છે. આખી જગત હોઈ જાય ને ત્યારે સારે જાગે, આખી જગત જાગે ત્યારે આ સારે હુવે બાપ. હે એ રાતના આંધળા હોય અને વડવાંગડીનો અવતાર આવે ઊંધા માથે, આખ્યું આખું પૂરું કરવું પડે. માલદે રાજા અને માલદે રાજા એમ કે તમે વાત કરી માથા ગુથે નેણા આંજે, રાતે વાસીદા બાયુ જે કરશે. એ વાત તમારી હાસી, પણ હું આમાં કાંઈ સમજો નહીં. સાંભળો સાંભળો માલદે રાજા, જે બાપના આંગણે દીકરીનો જન્મ થાય 20 વર્ષ સુધી ફળિયાની માલપા ઠેકો દઈ અને દીકરી મોટી થાય. એ મોટી થાય પછી એના વડીલો, એના પિતા અથવા એનું કુટુંબ કે એના વડીલો કોઈ પણ જ્યાં એનો સંબંધ કરે અને સંબંધ કર્યા પછી બાપ એ જાન આવે અને માંડવાની માલપા હસ્તમેળાપ થાય. એક વચન છે, ઈ એક વચન છે. એ વચન આપ્યા ઈ વખતે ઈ દીકરી ઈ એમ કે તું આજથી મારો ભગવાન, તું આજથી મારો પરમેશ્વર, તું મારી ભગવતી, તમામ દેવતા જેને જે આપણે કહીએ છીએ તમામે તમામ તું. હે મારે બીજું કોઈ નહીં, મારો પતિ ઈજ મારો પરમેશ્વર. આળો ભોળો માવતરે ગમે એવો ગોતી દીધો હોય બાપ, પણ તું આજથી મારો ભગવાન, મારો પરમેશ્વર આવું સમજી લે તો એક દી બાપ ભગવાન માન્યો હોય ને, આળો ભોળો ધણી ગમે એવો હોય એને એક દી પરમેશ્વર થવું પડે. હે થવું પડે. એટલું નહીં પણ જે દી બાપ એ વચન આપ્યું હોય ને એ ન્યાથી માંડી એના હાથથી, એના પગથી, એના મુખમાંથી બોલ નીકળે, મુખથી
એની કલ્પનાથી, એના વિચારથી, એની આંખથી કોઈ દે કર્મ ન થયું હોય તો કોઈ દિવસ કર્મ ન થયું હોય તો બાપ એક દી એને પરમેશ્વર થવું પડે. અને એનો દાખલો લઈ લો, સતી સાવત્રીનો કોઈ ધર્મ નતો એને સંભાળ્યો. બસ મારો પતિ જ મારો ભગવાન, વયો ગયેલો બાપ પાછો લઈ આવી. આ તાકાત છે. એટલે સંતો કહે નારીનો કોઈ ધર્મ નહીં, નારી ખુદ ધર્મ. નારી ભજે નરને, નર ભજે નારાયણને. અન માલદે બોલ્યા રૂપાદે, આ જગતની માલપા કોઈ અન્નનું દાન દે, કોઈ ધનનું દાન દે, કોઈ વસ્ત્રના દાન દે, આને ફળ કેવા મળે? સાંભળો રાજા માલદે, સાંભળો. એ અન્નદાન દે, ધનદાન દે, અન્નદાન દે, ધનદાન દે, વસ્ત્રોના દાન દે. આવી કરણીના થશે ઓલા રાજા, પાલકીઓમાં ઈ ફરશે. સત્ય નામના સમરણ કરજો, જેને જેવો ભાવ હશે બાપા એવા ફળ તો એને મળશે, એવા ફળ તો એને મળશે. માલદે રાજા કે હા, તમારે આજ જાણવું છે ને કે અન્નદાન દે, ધનદાન દે, વસ્ત્રના દાન દે તો એને કેવા ફળ મળે? કે હા, અરે રાજા માલદે કોઈ અન્નનું દાન દે, કોઈ ધનદાન દે, કોઈ વસ્ત્રના દાન દે, આવી કરણીના રાજા થાય અને પાલકીઓમાં ફરે. ત્યારે માલદે રાજા ખડ 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 મળ્યા દાંત કાઢવા. રૂપાદે, હું અન્નનું દાને દઈ શકું એમ છું, અત્યારે દઉં છું, ધનનું દાને દઉં છું, વસ્ત્રના દાને દઉં છું. અરે અત્યારે હું રાજા છું અને પાલખીમાં પણ અત્યારે હું ફરું છું. એમ કરીને માલદે રાજા મળ્યા દાંત કાઢવા. એ વખતે રૂપાદાને એમ થયું રાજન ભૂલ્યા છે, લાઈ અને કહી દઉં. અરે ભૂલક રાજા, તું ભૂલમાં બાપ. અત્યારે તું જે કરી રહ્યો છો, અત્યારે જે તારી પાસે છે, અત્યારે જે તું માણી રહ્યો છો, અરે રાજા માલદે, આ તો ગયા જન્મનું બેંક બેલેન્સ છે. આ ગયા જન્મનું તારું બધું છે, અત્યારનું નહીં બાપ. અને અત્યારનું હોય ને તો રોજે રોજ જીવની હિંસા કરે છે, ગાયોને કતલખાને કાપે છે. તો મારા રામને એને મારતા વાર કેટલી લાગે, પણ એ નથી મરતા. એનું કારણ કે ગયા જન્મનું એની બેંક બેલેન્સ જે હોય ને એ વાપરી રહ્યા છે. જેવી બેંક બેલેન્સ પૂરી થશે તરત તૈયારીમાં એનો છુટકારો થશે. તરત મારા રામના ઘરે એક સેકન્ડનો વધાર નથી બાપ. એટલે કે રૂપાદે કહેવા લાગ્યા, માલા માલા, આ તો તારા ગયા જન્મનો બાપ બેંક બેલેન્સ તું વાપરી રહ્યો. આ જન્મમાં કઈ બેંક બેલેન્સ કરી, આ જન્મમાં ભજન કરી લે બાપ, તારે આગળ કાયમ લાગે. અને એ વખતે માલગાને પસ્તાવો થયો. બે હાથ જોડીને કીધું, રૂપાદે, હવે મારે કાંઈ જાણવું નથી, કાંઈ બીજું કરવું નથી. તો એક છેલ્લી વાતનો મને જવાબ દો કે શું 3.5 મણની મારી કાયા ફેરવે, મારી કાયા ઘટની માલિપા હું બોલી રહ્યો છું, આ બોલનારો કોણ છે? આ બોલનારાનો મારે ઉદ્ધાર કરવો હોય તો શું કરવું પડે? બોલનારાને આવન જાવનના ફેરા મટાડવા હોય તો મારે શું કરવું પડે? કાયા ઘટની માલિપા, હે રૂપાદે, માના ઉદરમાં હતા ને બાપ, તેથી એક બોલ દઈને આવ્યા છે. આ બોલનો મારે તોલ કરવો હોય તો શું કરવું પડે? અને એ વખતે રૂપાદેને એમ થયું કે 25ના પગડે અમે હોકથી આવી છે, આને પગડું મારીને હોકથી ઉડાડી મેકાય. અને એ વખતે રૂપાદે બોલ્યા, બાપ સાંભળો રાજા માલદે, એ સસમાલે 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 સસમાની જે કરશે કહે રૂપાદે સુનો રાહુલ માલા,
અમારા પુરમાં ઈ વરસે સતમાની જે કરશે કહે રૂપા દે સુનો રાહુલ માલા અમારા પુરમાં ઈ વરસે ઓ તોરો બને હોતી ના સસરા નામના સ્મરણ કરજો જેને જેવો ભાવ હશે બાપા એવા ફળ તો મળશે ભૂતડાને ભગાડો ભૂતડે ભૂલાવ્યા જ્ઞાન મારા ભૂતડાને કોઈ કાઢો 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 બરોબર ભૂતડું વળ્યું બરોબર ભૂતડું જગતમાં ભૂતડે બોલાવવાનું જ્ઞાન આ દયામાં ભૂતડું વળતું ભૂતડાને કોઈ કાઢો કાઢો ભરમ રૂપી મને તમને ભૂતડું વળી ગયું બાપ સંતો કહે આ ભૂતડાને કાઢો ગમે એમ કરો જ્યાં સુધી આ કાયાની માલિપાથી આ ભૂતડું જાહેર નહીં ત્યાં સુધી આપણો ઉદ્ધાર નહીં થાય હે ત્યાં સુધી ઉદ્ધાર નહીં થાય કારણ કે આ ભૂતડું એવું છે બાપ જનીમાં ત્યાંથી થાસી 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 કાયાની માલિપા હીરો છે એ તો 110% બધાને ખબર જ છે સવાભાઈ કાયાઘટની માલિપા હીરો પડ્યો છે એ બધાને ખબર છે કોને નથી ખબર બાપ પણ હીરાની માથે એક પછી એક લીરો વીંટાઈ ગયા છે ને એટલે ઓલો બારો આવી એક એમ નથી બાપ એટલે સંતો બતાવે કે આ ભૂતડાને બાપ કોઈ કાઢે ને તો ઉધાર થાય એ રાત દિવસ તો ધંધા પાછળ દોડે રાત દિવસ તો ધંધા પાછળ દોડે ધૂણે 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 સતગુરુ ભૂલાવો સતગુરુ ભૂલાવો શરણ શીશ નમાવો પોતાને કોઈ કાઢો 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 દાખલો કાઢો વિવેક રૂપિયામાં ધાણા જોરાવો વિવેક રૂપિયામાં ધાણા જોરાવો વસન વળવાવે ગુરુ સાના બતાવો આ ભૂતડાને કોઈ કાઢો 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 ભૂતડું રે વળજું
રૂપિયામાં આ ભૂતળે બોલાવ્યા જગજાન રે આ કયામત તમે કાઢો 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 મોટી ઝાપડી આશા સુષના મોટી સે ઝાપડી કામ કોડ સે મેલા દેવ બ્રહ્મ રૂપિયમાં અગ્નિ હદાવો બ્રહ્મ રૂપિયમાં અગ્નિ હદાવો ઉડ ઉડ પટના ધૂપ ધરાવો આ ભૂતડાને કાઢો કાઢો અકલ મારી મારા ગુરુએ અકલ મારી મારા ગુરુએ બાંધા ઝાપડીના શીશ રે અહવારનો પથર ઉતરી ગયો અહવારનો પથર ઉતરી ગયો પછી ખેલા મારાની જગના ખેલા મારા પછીની જગના બધું ભૂખડું થઈ ગયો આનંદ બધું ભૂખડું થઈ ગયો આનંદ મટી ગઈ મનની કરે કહે રવિ રામ ગુરુ ના પ્રતાપે મટી જમના રોગ કરે મારા મટી જમના રોગ કરે મારા ગુરુએ ગળગડી વાળી અરે ગુરુજીએ ગળગડી જડી અપરમ કેડી કોઈ ઉગડે નહીં ભાઈ ભલા તો આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.